બહુપદીના શૂન્ય શોધો। એમાં સૌપ્રથમ આપણે આ છેલ્લી સંખ્યા છે 15, અહીંયા સંખ્યા હોય તો એની સાથે ગુણાકાર કરીશું, પણ અહીંયા એક જ છે એટલે આપણે એમને એમ જ લઈએ, એના અવયવ પાડીએ, 15ના અવયવ પાડીએ, 5 તેરી 15, પણ અહીં √5 છે વચ્ચે, તો આપણે √5 કરી નાખીએ, તો √5 ગુણ્યા √5 ગુણ્યા 3, તો આ બેનો ગુણાકાર ભેગો લઈએ તો 3√5 ઓછા √5, એવી રીતે આને છૂટા પાડી દીધા। એટલે ત્યારબાદ આપણે અહીં સામાન્ય કાઢ્યા, તો સામાન્ય કાઢી તો અહીં એક સામાન્ય નીકળે, x વત્તા 3√5, અને અહીં પણ √5 સામાન્ય કાઢી તો x વત્તા 3√5। હવે આ જે સામાન્ય છે આ બે એક સરખા છે, એ એક કૌંસમાં અને જે વધ્યા એ બીજા કૌંસમાં લીધા, x વત્તા 3√5 x ઓછા 3√5, તો અહીંયા વત્તા છે તો અહીં ઓછા 3√5, અને અહીં ઓછા છે તો અહીંયા વત્તા √5, આ એના શૂન્ય થયા કહેવાય। ઓકે, થેન્ક યુ મિત્રો।